પ્રતિકભાઈ, ચોક્કસપણે જે પંકજભાઈએ જણાવ્યું હતું કે પ્રેમની જો કોઈ સાચી પરાકાષ્ઠા હોય તો એ રાધા કૃષ્ણ હતા. ભગવાન કૃષ્ણ પહેલા પણ રાધાનું નામ લેવામાં આવે છે. શું કહેશો પ્રતિકભાઈ? ચોક્કસ પેલું કહેવાય ને કે રાધા ને કૃષ્ણ એ અલગ છે જ નહીં, એ એક જ છે. રાધા બીને શ્યામ અધૂરે ઓર શ્યામ બીને રાધા. અને અહીંયા એક બહુ સરસ ઘટના કહીશ. મારો બી સાહિત્ય એક ઊંડો વિષય રહ્યો છે. અને એવું કહેવાય છે કે જ્યારે ભગવાન દ્વારિકામાં હતા તો રાધાને એકવાર ઈચ્છા થઈ કે મારે કાનાને મળવું છે એમ. તો આવે છે રાધા દ્વારિકામાં અને એમને કહે છે કે મારે કાનાને મળવું છે. તો દ્વારપાલ કહે છે કે કોણ કાનો? તો કે મારો ગોકુળમાં જે કાનો હતો એમ. તો કે ના, અહીંયા કોઈ કાનો નથી, અહીંયા તો દ્વારિકાધીશ છે. તો રાધા હઠ પકડે છે કે ના, મારે કાનાને જ મળવું છે. તમે તમારા દ્વારિકાધીશને કહો કે મારે કાનાને મળવા માટે રાધા આવી છે. અને આ બહુ ઓછી જગ્યાએ આ પ્રસંગ આવ્યો છે. અને કૃષ્ણ ભગવાને જેટલો સુદામા વખતે જેટલો હરખ થાય છે એનાથી ડબલ સ્પીડે કૃષ્ણ ભગવાન દોડતા દોડતા આવે છે અને રાધાને મળવા માટે આવે છે. અને કૃષ્ણ ભગવાન એ જે વર્ણન છે, મારી જોડે શબ્દો નથી એને વર્ણવા માટેનું, પણ કૃષ્ણ ખુશ થઈને કહે છે કે રાધા તું માંગ, તું કોઈ બી એક ઈચ્છા કે મારે આજે પૂરી કરવી છે. અને રાધા ત્યારે એક ઈચ્છા કહે છે કે કૃષ્ણ, મારે દ્વારિકાધીશ નહીં પણ મારે કૃષ્ણ જે વાંસળી વગાડતો હતો ને એ વાંસળી મારે સાંભળવી છે એકવાર. અને આજે પણ દ્વારકાની અંદર એ જગ્યા છે, એ જે પાછળની જે મંદિરની પાછળનો જે એરિયા છે ત્યાં આગળ કૃષ્ણ અને રાધા એ ભગવાન છેલ્લી વાર વાંસળી વગાડે છે રાધા માટે. અને રાધા કૃષ્ણ કૃષ્ણ કરતાં એમના શ્વાસ છોડી દે છે. એટલે એ ઘટના પછી એ ઘડી પછી કૃષ્ણ ભગવાને ક્યારેય વાંસળીને હાથ નથી લગાવ્યો અને વાંસળીના બે ટુકડા કરી અને એ પ્રેમનું ત્યાં પૂરો કરે છે. એટલે આપણા જે સાહિત્યકારોને જે આપણા કવિઓ છે એ વર્ણન કર્યું છે કે ભાઈ રાધે અને કૃષ્ણ બે અલગ છે જ નહીં, એક જ બ્રહ્મના બે સ્વરૂપ છે કે રાધા બીને કૃષ્ણ અધૂરે અને કૃષ્ણ બીને રાધા. આ જ એનું વર્ણન છે, આ જ એમનું મહત્વ છે. જી પ્રતિકભાઈ, ચોક્કસપણે આ માન્યતા, આ જે કહાની જે છે સાંભળી છે કે ભગવાન કૃષ્ણએ છેલ્લી વાર જે વાંસળી વગાડી હતી ત્યારબાદ તેમને ક્યારેય વાંસળી નહોતી વગાડી. અને જેમ તેમની સૌથી પ્રિય વસ્તુ હતી તેમણે ત્યાં પોતાના પ્રેમ સાથે વાંસળીનો પણ ત્યાં જ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ પ્રતિકભાઈ, ખાસ કરીને મારે રથ જે છે ભગવાન જગન્નાથનો તેના વિશે વાત કરવી છે કે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીના જેમના અલગ અલગ રથ જે છે તેનું શું મહત્વ છે? ખૂબ જ સુંદર સવાલ છે બેન. જે આ રથ છે, આ રથની બહુ જ વિશેષતાઓ છે. અને રથમાં એક એક વસ્તુ જે અંદર મૂકવામાં આવી છે. પહેલાં તો તમને વાત કરી દઉં કે આ જે રથ છે એ ખાસ કરીને પેઢીઓથી જે ચાલતી આવેલી પરંપરા છે. જે ત્યાંના જે એક આદિવાસી સમુદાય છે એ લોકો જંગલમાં વિશિષ્ટ પ્રકારના, જે મેં કીધું એમ કે વિશિષ્ટ પ્રકારના લાકડાથી એ લાવવામાં આવે છે. અને 45 ફૂટ ઊંચો અને 35 ફૂટ આડો એવા 3 રથ બનાવવામાં આવે છે. અને ખાસ કરીને જે કૃષ્ણ ભગવાનનો જે રથ છે નંદી ઘોષ, એમાં 16 પ્રકારના અલગ અલગ વ્હીલ લાગેલા હોય છે. અને કહેવાય છે કે જે એક પણ ખિલ્લીનો એમાં ઉપયોગ નથી થતો. અને તમામ પ્રકારના જે કાસ્ટ પ્યોર લાકડામાંથી એ બનાવવામાં આવે છે. અને જ્યારે રથયાત્રા પૂરી થઈ જાય, જ્યારે ભગવાન એમના નિજ મંદિરમાં પાછા જતા રહે ત્યારે આખો જે રથ જે છે એ ડિસમેન્ટલ કરીને એને છૂટો પાડી અને જે ત્યાં ભગવાનનું જે પુરીની અંદર મેં કીધું એમ કે જે રસોડું ચાલે છે એ રસોડામાં દરેક લાકડાનો ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. અને જે અમુક પ્રકારની ઔષધિ પણ એ રથમાં ઉમેરવામાં આવે છે. તો જે એ ઔષધિ જે છે એ ત્યાંના જે ભાવિ ભક્તો છે એ લોકોને પ્રસાદ તરીકે એમાં વહેંચવામાં આવે છે. આ 3 રથનું શાસ્ત્રમાં ખૂબ જ સુંદર મહત્ત્વ છે. અને ક્યાંય પણ એક જગ્યાએ પણ એવું નથી કે કોઈ બી જગ્યાએ કોઈ એન્જિનિયરિંગનો ઉપયોગ થયો હોય. પ્યોર અને પ્યોર કહેવાય છે કે વારસાગત ચાલતી જે પરંપરા છે, જે ત્યાંના જે લોકો છે એ લોકો દ્વારા નિર્મિત કરવામાં આવે છે. અને એ લોકો દ્વારા જ આને ટોટલ ડિસમેન્ટલ કરી અને એક વસ્તુ ત્યાંના જે કિચન છે એની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. જી ચોક્કસપણે. પંકજભાઈ, ભગવાન કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા હતી, ભગવાન જ્યારે દ્વારકાધીશ બની જાય છે, મિત્ર સુદામા તેમને મળવા આવે છે અને દ્વાર પર તેમને કહેવામાં આવે છે કે તમે કોણ છો, તમે અંદર પ્રવેશ ના કરી શકો.
તો તેઓ માત્ર એટલું કહે છે કે હું તો મારા મિત્રને મળવા આવ્યો છું, પણ તે છતાં ત્યાં તેમને નથી આવવા દેવામાં આવતા અને તેઓ દુઃખી થઈને ત્યાંથી જતા રહે છે. આટલું બધું ચાલીને જો આવ્યા હતા, ભગવાન સુધી આ વાત જ્યારે પહોંચે છે, ભગવાન દોડતા આવે છે, આખા નગરમાં તેમને ગોતે છે અને પોતાના દુઃખી મિત્રને મનાવે છે પ્રેમથી. અને આ દ્રશ્ય જે થઈ રહ્યું હતું, ત્યાંના નગરજનો જે છે આજ સુધી આ દ્રશ્યને અલગ અલગ રીતે જેવી રીતે વર્ણવામાં આવતું હોય છે. આ દ્રશ્ય વિશે આપ ખાસ તો શું કહેવા માંગશો? મેં આપણે કીધું કે કૃષ્ણ અને સુદામા એક તો આપણે મેં આગળ કથા કીધી એ પ્રમાણે કે સુદામાને એને આખી જિંદગીનું દારિદ્રતા ભોગવી લીધી, નક્કી કરી લીધું મારા કૃષ્ણને હું દારિદ્રતા નહીં ભોગવવા દઉં. એ કૃષ્ણને પાછી ખબર હતી, પણ સુદામાની પાસે એને જીવનભરનું એક વ્રત લીધું હતું, અયાચક વ્રત, કે મારે કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો ન કરવો, માગવા નહીં જાવ. અને અતિશય ગરીબાઈ આવી ગઈ, બાળકોને ખાવાના ફાફા થઈ ગયા. ત્યારે એ સુદામાની પત્નીએ કીધું કે તમે માગવા નહીં તો કાંઈ નહીં, પણ કૃષ્ણ તમારો મિત્ર છે, તમે એકવાર જાઓ તો ખરા દ્વારકા. એ બહુ આગ્રહ કર્યો ને ત્યારે સુદામાને વિચાર આવ્યો કે હા તું કહે છો એ વાત સાચી, મારો મિત્ર છે, હું માગવા ન જાઉં તો કાંઈ નહીં, પણ એકવાર મળવા તો જાઉં. પણ મારા મિત્રને હું ખાલી હાથે મળવા ન જાઉં, મને ક્યાંક આ હું મારા મિત્ર માટે લઈને જાઉં. હવે સુદામાના ઘરમાં એટલી બધી દારિદ્રતા, એના ઘરમાં કાંઈ નહોતું, પણ એમ કહેવાય કે સુદામાના પત્ની હતા ને એ ક્યાંકથી પડોશમાંથી મુઠ્ઠી ભરીને તાંદૂળ લઈ આવ્યા અને પોટલીમાં આપ્યા અને કીધું કે જાઓ આ તમારા મિત્ર માટે લઈ જાઓ. અને આપણે આ કથા તો જાણીએ જ છીએ બધા. સુદામા એ પોરબંદરથી હાલતા 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 એમ કહેવાય કે ઉઘાડા પગે દ્વારિકા પહોંચે ને દ્વારિકાના દ્વારપાલોને કહે કે મારે કૃષ્ણને મળવું છે. બધા એની થોડીક ઠેકડી કરે, મશ્કરી કરે, પણ ઘટના એવી બને છે કે એ કૃષ્ણ તો અંતર્યામી છે, એ જોતા હતા કે મારો ભાઈબંધ આજે આવ્યો છે. ત્યારે એ જ્યારે કૃષ્ણ સુદામા એટલા બધા પવિત્ર ભૂદેવ હતા કે દ્વારિકાની અંદર એનું આગમન થયું ને ત્યાં જ એમ કહેવાય કે દ્વારકાની રોનક મંડીથી ફરવા હો. અને એ દ્વારકાધીશને ન ખબર પડે એવું બને, પણ જ્યારે દ્વારપાલે આવી કોકે એક દ્વારપાલને દયા આવીને એણે કીધું કે કદાચ હાલ ને ભાઈ આપણે વાત તો કરી કૃષ્ણને જઈ, આ તો રાજા છે, અને જઈને કૃષ્ણને ખાલી એટલું કીધું કે સુદામા, એ મા શબ્દ પૂરો થતો નહીં યારે તો કૃષ્ણએ દોટ મૂકી હતી. અને જઈને સુદામાને બથ ભરી અને અંદર લઈ આવ્યા અને બેસાડ્યા. અને પછી તો આ કથા આપણે જાણીએ છીએ કે એને ખૂબ રોક્યા, 2-3 દિવસ રોક્યા. એમાંથી કૃષ્ણની એટલી બધી અરે વાતો કરી, વાર્તાલાપ કર્યો. સુદામા અને કૃષ્ણ બે પ્રેમથી સારા સારા વસ્ત્રો પહેરાવ્યા, સારું સારું ભોજન કરાવ્યું અને બહુ રાજી રાખ્યા. અને પછી ધીમેકથી કૃષ્ણે કીધું કે સુદામા મારી હારું તું હું લાવ્યો છું, કે પણ હું તો શું લાવું. અને એ ઓલી મુઠ્ઠી ભરીને જે તાંદૂળ હતા ને સુદામા શરમના કારણે હંગરતા હતા. એ મુઠ્ઠી ભરી અને તાંદૂળને કૃષ્ણએ છીનવી લીધા. અને એ જેટલી પોટલીની ગાંઠું વાળી હતી ને એ એમ આપણા કથાકારો અને મહાનુભાવો એવું કહે છે, ઇતિહાસકારો, કે જેટલી ગાંઠું વાળી હતી એ ગાંઠું એક એક ગાંઠ ખોલીને એ પ્રમાણે સુદામાનું દારિદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો હતું. અને એ મુઠ્ઠી ભરી અને એ તલ લઈ મોઢામાં જવ મૂક્યા, જ્યાં તાંદૂળ મૂક્યા કૃષ્ણએ, એક મુઠ્ઠી, 2 મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી હજી મૂકવા જાય ને ત્યાં રૂક્ષ્મણીજી આવીને હાથ પકડી લે, પ્રભુ બસ હવે. કે કેમ? કારણ કે એને ખબર હતી કે 3 મુઠ્ઠીએ તો આખી દ્વારિકા નગરી એમ કહેવાય કે પોરબંદરમાં વહી જાય છે, આ કૃષ્ણ બધું એને આપી દે છે. એટલો બધો સુદામા અને કૃષ્ણનો ભાવ હતો, એટલો કૃષ્ણ અને સુદામાની લીલા. પણ કૃષ્ણ અને સુદામાની વાત નીકળી છે એટલે હું એક ભેગા મને હજી એક વાત યાદ આવે છે. કારણ કે સુદામા અવારનવાર કૃષ્ણને કીધા કરતા કે હે કનૈયા, બધા કહે છે કે તારી લીલા અદ્ભુત છે, તારી એકાદી લીલાના તો મને દર્શન કરાય. અને ત્યારે કૃષ્ણ કહે અરે સુદામા તું મારો ભાઈબંધ છો, મારે તને લીલા ન દેખાડવાની હોય. કે નહીં કનૈયા, બધા કહે છે કે તારી બહુ અદ્ભુત લીલા હોય છે, મને એક લીલાના દર્શન કરાય. તો ટૂંકમાં એક વાત કરું કે એ કૃષ્ણએ સુદામાએ બહુ આગ્રહ કર્યો. એટલે સુદામા કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, એક કામ કર, હાલ આપણે બે ગોમતીના કિનારે જઈએ. અને ગોમતીના કિનારે સુદામા અને કૃષ્ણ 2 જણા આવે છે. અને ધીમેકથી કૃષ્ણ સુદામાના કાનમાં કહે હે સુદામા, આપણે બે નાના હતા, શાંતિપુરની ઋષિના આશ્રમમાં ભણતા હતા, અને ત્યારે યમુનાજીના નીરમાં આપણે બે ડૂબકી હારે મારતા હતા, અને સામે કાંઠે પેલો કોણ નીકળી જોતા હતા. એ તને એ શરત યાદ છે? સુદામા કે હા કે નહીં આવે, એ તો ત્યારે તો મને જીતવાનો દેતો. તો કે હાલને તો આજ બાળપણને પાછું યાદ કરીએ. આ અહીંયા ફર્સ્ટ ક્લાસ એમ કહેવાય કે ગોમતીનો ઘાટ છે, આ બધું છે, આપણે બે ડૂબકી મારીએ ને સામે કાંઠે વહેલા નીકળીએ. હવે ટૂંકમાં વાત કરું તો એ 2 જણાએ નક્કી કર્યું, સુદામાએ કૃષ્ણની વાતને ટાળી નહીં, કે કનૈયા તારી ઈચ્છા છે તો એવું કરીએ. અને એ બરોબર 1, 2 ને 3 કહેવાની સાથે બંને જણાએ ગોમતીમાં ડૂબકી મારી
અને ગોમતીમાં ડૂબકી મારીને થોડીક વાર થઈને સુદામાએ જ્યાં બહાર મોઢું કાઢ્યું ત્યાં તો ચારે બાજુ સમુદ્ર સમુદ્ર, બીજું કોઈ માણસ દેખાય નહીં, કૃષ્ણ દેખાય નહીં. સુદામા વિચારમાં પડી ગયા કે આ આટલી વારમાં બધું ગયા ક્યાં? થોડીક વાર થઈ ત્યાં તો કાંઠા ઉપરથી હજારો માણસો એમ કે ઢોલ નગારા શરણાઈ સાથે આવ્યા. આવીને સુદામાને કાંઈ પણ બોલવા ન દીધા, આવીને લઈ અને રાજમહેલમાં લઈ ગયા. સુદામાને રાજા બનાવી દીધા, એને રાણીઓ થઈ ગઈ અને એ બધું ભાઈ રાજપાટને ચાલવા માંડ્યું. સુદામાને મોજ આવી ગઈ કે હા હું તો રાજા બની ગયો, રાજા બની ગયો. એ સુદામાનો હડક હતો. અને ટૂંકમાં વાત કરું તો ઘટના એવી બની કે જે સુદામાની જે રાણી હતી એ રાણીનું અવસાન થયું. ફરીવાર પાછું રાજ ભેગું થયું. બધા ભેગા થઈને નક્કી કર્યું કે આવી સુદામાને કીધું કે અમારા રાજનો નિયમ એવો છે, તમારા રાજમાં જેમ હોય, બાકી અમારા રાજનો નિયમ એવો છે કે જે રાજાની પત્ની મરી જાય એ રાજાને એની પત્નીની પાછળ સતું થવું પડે, તમારે હવે અગ્નિમાં બેસવું પડશે. સુદામા કે અત્યાર સુધી બધું બરોબર હાલતું હતું ને હવે જ વાંધો આવ્યો. અને જોજો એ સુદામા કે કાંઈ વાંધો નહીં, હવે તમારી જેવી ઈચ્છા હોય. એ તો ભોળિયા રાજા હતા કે કાંઈ વાંધો નહીં, મને અગ્નિ ચિતા ઉપર બેસાડી દો. એ આવીને બધા તૈયાર થઈ, ચિતા ખડકાણી, એની પત્નીનું શબ મુકાણું. સુદામાએ એક વાત કરી કે નગરજનો મારી વાત સાંભળો, હું ગમે એમ તો બ્રાહ્મણનો દીકરો છું, મારે અગ્નિ સ્નાન કરતા પહેલા મારે પહેલા શરીરને શુદ્ધ કરવું પડે, મારે નાહવું પડે. તો બધા કે એમાં શું વાંધો છે, આ દરિયો રહ્યો ડૂબકી મારો. અને મિત્રો એમ કહેવાય કે એ સુદામાએ જ્યાં દરિયાની અંદર ડૂબકી મારી અને જ્યાં મોઢું બહાર કાઢ્યું ને ત્યાં કૃષ્ણએ હાથ લાંબો કર્યો, તું ક્યાં રહી ગયો? તો હું તારી તો અહીંયા રાહ જોઉં છું. ત્યારે કૃષ્ણના પગમાં પડી ગયા સુદામા અને તરત એને કીધું હતું કે કનૈયા તારી લીલા અપરંપાર છે, આ કૃષ્ણની લીલા. વાહ, શું સુંદર વાત કહી છે પંકજભાઈ.